આ મહિનો ચાલુ થઈ ગયો 3 દી વયા ગયા, તમે મને પૈસા ક્યારે દેશો? એ પાછું ચાલુ મહિનો પૂરો થાય ને તારી ઉઘરાણી ચાલુ થઈ જાય. એટલા તો બાયણી વાળા ઉઘરાણી નથી કરતા જેટલું તું ઘરમાં ને ઘરમાં મારી હારે રહીને કરે છે. પણ હું 1લી તારીખ તો જવા દીધી, બીજી ને ત્રીજી વહી ગઈ, હવે તો મને દ્યો. ભલે આપણે બે એક જ ઘરમાં રહીએ છીએ, આપણે બે માંથી એકેય ભાગી ન થકવા ના આવે, આપણે બે ફિટ થઈ ગયા છે એકબીજામાં, એટલે પૈસા તો મારે તને દેવાના થાય જ. પણ પૈસા 6-7 તારીખે આવે, માટે કરીને આવતા મહિનેથી 7-8 તારીખ પછી ઉઘરાણી તારી ચાલુ કરજે. કઈ વાંધો નહીં. તો હવે તમે આ મહિને 7 કે 8 તારીખ કે એમ નથી કરવાનું, 6 તારીખે દેજો અને 5000 ઉમેરીને દેવાના છે. 5000 જ દઉં? અરે વાહ મારી વાત. તો વધારે દેવાના છે, તમે આપો ને એમાં 5000 વધારે દેવાના છે. એ 5 વધારે દઉં? કા શું છે? કા 2025 થયું ને? તો શું છે? તો પૈસા વધારો નથી થયો બધામાં મારે? શેમાં વધારો થયો? શાક લેવા જાવ તો મારે વધારે ન થાય, દૂધ લેવા જાવ તો મારે ન થાય, રોજની છાશ એટલી લઈ આવું છું, દહીં એટલા લઈ આવું છું, શાક વસ્તુ એટલી લઈ આવું છું. ઠીક, હવે સમજી ગયો. બધા છાશ વાળા, દૂધ વાળા, છાશ વાળા, શાક વાળા આપણે તને હેપી ન્યુ યર, કિલો 10 વધારે આપો, હેપી ન્યુ યર, કિલો 10 વધારે આપો એમ કે છે. હું ક્યાં એમ બોલી તમને? તો જો બધી વસ્તુમાં, શાકમાં, બધી જગ્યામાં વધારો થયો છે, એટલે તમારે મને 5000 શેનો વધારો થાય? બધી વસ્તુમાં, શાકમાં, એમ તો કહું તમને હું. પણ શેનો વધારો? જો શાક લેવા જતી હોય તો મારે કાંઈ પણ શાક લેતી હોય તો મારે એમાં ઉમેરવા જ પડે. જો વાલી, તારે ગમે એ વધારો થયો હોય, મારા પૈસા આવવામાં વધારો કોઈ જાતનો નથી થયો. હું તને આપું છું ને એટલા જ આપીશ. માટે કરીને ઘરનું બજેટ વીખવાનું નહીં. જો ઘરનું બજેટ વીખો તો જિંદગી વિખાઈ જાય. માટે કરીને ઘરનું બજેટ વીખવાનું નહીં. જી ખવડાવ હોય ખવડાવજે, બાકી ઘરમાં જેટલા પૈસા હું તને આપું છું એટલા જ આપીશ. 24, 25, 26, 27 જી આવે એ આવે. ગમે એ થાય નહીં હાલે, 5 તો વધારે દેવા જ પડશે તમારે. ગમે એ થાય. સેના શરમ કર, સેના ભગવાન. તમે શરમ કરો, તમે શરમ કરો. મેં ગયા મહિને તમને કીધું તો ઓછા છે તો હાલશે, પણ આ મહિને નહીં હાલે. એક મહિને મેં કીધું ઓછા છે તો હાલશે, તો ઉપરના પૈસા તમે દેતો એમાં મને કીધું કે ઓછા છે તો હાલશે, બાકી તું ફિક્સ પૈસા જી લેજો એમાં તે મને નથી કીધું કે ઓછા છે તો જો ઈ ગમે એ થાય તમારે મને ઉમેરી દેવાના છે. મેં 10 નથી માંગ્યા, ખાલી 5 જ માંગ્યા. ઈ કટકી કરવાનું નથી કઈ મારે. એમ ઠીક. પણ તો તાર ખરેખર યાર આ તો ઘરમાં ડાકુ ઘૂસી ગયા મારા. તમે જો ડાકુ જેવા તો તમે છો કે હું એક, મારે તમને કેવું જ ન પડે, તમને જ મનથી ખબર પડે. કે તમને મનથી ખબર પડે કે હાલો 2025 આવ્યા તો આજથી હું ઉષાને થોડા વધારે દઈશ. ના નવા વર્ષની નવી શરૂઆત. 26 આવે તો 26 માં એનથી વધારે, 27 માં એનથી વધારે. એક કામ કરતા મમ્મી ઘરે રહેવા આવી જા. હું શું કામે નહીં અહીંયા જાઉં? તો તું અહીંયા રે, હું મારા મમ્મી ઘરે વયો જાઉં, તું અહીંયા નહીં રે. તો ઈ તો તમે અહીંયા નહીં રહ્યા. અહીંયા નહીં, હું મમ્મી એટલે ત્યાં વયો જઈશ બીજા ઘરે. હા તો જાઓ, પૈસા દેતા જાજો. શરમ આવી જોઈએ, શરમ વાલી. ઘરમાં પુરુષ એકલો કમાવા વાળો હોય ને તો ઘરની બાયું હોય ને એ થોડોક હાથમાં આમ હાથ આમ ખેંચીને હલાવે. શાક વાળા પાસે જાય તો થોડુંક આમ કરકસર કરે, દૂધ વાળા પાસે જાય તો 1 લીટર દૂધ લઈ આવે ને તો સામે અડધો લીટર પાણી નાખી દે, 1.5 લીટર થઈ જાય. આવું કરતી હોય. અને એક તું છો, 1 લીટર દૂધ લઈ આવ તો ઉકાળીને અડધો લીટર કર. કાં તો મને કાઈ નથી કરતી, એવું કાઈ નથી કરતી. અને શાકમાં બધાયમાં કરું છું. જો શાક લઉં ને તો એની કોથમીર, મરચા, લીમડો, આદુ, કેટલું બધું તો એમને ફ્રીમાં લેતી હોય. એક ટમેટું નખાઈ દઉં કે શાક દાળમાં હાલે. કેટલું કટકી કરીને એકાદી રીવણું લઈ લઉં, બટેટું એકાદી એમ કહું આપી દે. કેટલું કરીને લેતી હોય. અને કરિયાણા વાળા જાવ ને તો એ મિક્સ બધું કેટલું કરાવતી હોય. તમને ખબર પડે છે એટલી તો બચત કરું છું. હું તમને બોલી નથી આટલા વખત થયા. અહીંયા કેટલું બિલ થતું હોય ને એનું અડધું બિલ થાય, કેમ કે હું બધું હાવ ઓછું લેતી હોય અને હાવ કરકસરથી હલાવું. તમને ખબર છે તમારા કેટલા પૈસા તો એવા બચાવતી હોય છું, તમને ખબર છે કોઈ દી? એનો મતલબ આ મહિને હું 3000 ઓછા દઈશ તો હાલશે? કા હુકમે ને રીંગણા બટેટા કોથમરી મરચા બધું તો મફત લઈ આવ શાકવાળા ભાઈ પાસેથી. તું એને દેશ છે ને લેતી હોય. હું કઈ રોજ થોડી લેતી હોય? રોજ થોડું એટલું હાલે. એક લેતી હોય તો એક દી નું શાક થાય. એક બટેટું લીધું હોય તો એમાં કઈ બીજું નાખીને એક ટાઈમ હલાવતી હોય. જે હોય તે. આ વખતે હું તને પૈસા વધારે દેવાનો નથી જ. પણ સુકામે ને નથી દેવાના તમને? હે સુકામે ને નથી દેવાના? મારે પગાર નથી હોય તો. પણ મેં તમને આટલા વખત ત્યાં માંગ્યા નથી કે મને અહીંયા ઉભા રહ્યો. મેં આટલા વખતે માંગ્યા તમારી પાસે? હે આજે બોલી? હજી તો હું ખાલી 3 તારીખ છે ને આજે જ. તું તો ઘરમાં આજે બોલી. તમારે મનથી જ મને દેવાના હોય. તું લેડી ડોન છો, લેડી ખરેખર ઘરની. મને તો ઘણી વાર ખબર નથી પડતી કે આ ક્વોલિટી હું જોવા આવ્યો ત્યારે મને કેમ તે ન બતાવી. તું ટીંગુડિયો છો પણ બોમ્બ જેવું છો, બોમ્બ જેવું એટલે બોમ્બ. અને તમે આવડા મોટા ડાકુ છો. ડાકુ રહેવા દે મને. ડાકુ છો નથી રહેવા દેતી વાલી. છો એક વાતમાં માનતા નથી ને એટલે ડાકુ જ કહેવાય તમે. જાને વાલી આવી રીતના ન હોય વાલી. જો તમારે ગમે થાય 5 મને 6 તારીખે 5000 એડ કરીને પૈસા દેવાના છે. નહીં તારું નહીં મારું બેનું વચ્ચેનું કહી દઉં તને હું 1000 રૂપિયા વધારે આપીશ. 1000 હે ને? હવે 1000 હે ને? તારી કટકીના. મારી કટકીના નથી. આ વખતે બધાનો વધારો થયો છે ને, હું એના માંગુ છું. ન હોય વાલી એટલા બધા દેવાના છે કે નહીં? મમ્મી હોય હવે એક કામ કરો, હાથ મૂકું તમારો. મને 500 વધારે દેજો, ઓછા કરી દઈશું તમને ખાલી.
500 વધારે દો. હા, તો 500 એમાં ઓછા દેજો એમ કઉ છું. 500 5000 માં 500 ઓછા એટલે 5500 દેવાના તમારા મને હવે. તો જો નહીં તારું નહીં મારું બે ની વચ્ચેનો છેલ્લો ફિગર બોલતો હા કે નામાં જવાબ દેજે, નકર પછી આ ડીલ કેન્સલ થઈ જાય. ખાલી 2 સેકન્ડ પૂરતી રહે, મેં ખાલી 2 સેકન્ડ પૂરતી રહે. કીધા. ના હે મેં તમને ખાલી 5500 500 ઓછા કરી દીધા. 5000 માંથી 500 જાય તો કેટલા થાય? 55. ભગવાનની બીક રાખવાલી 45 થાય. 45 આ તો વધારે જ ઘટાડવાની બદલે તો તમે મને કેટલા દેવો હવે જલ્દી કયો. હું જો છેલ્લે 5000 2000 વધારે આપીશ. હાય હાય 2000 માં શું આવે? પણ તારે હું લેવું બકાલું લેવું કે બીજું કઈ? તારે કટિયું કરી તો કરી મારે જાવું જ ક્યાં? કેટલો મોટો પ્લાનિંગ બનાવ્યો છે. એટલા બધા મારાથી વધારે નહીં થાય વાલી. જયારે હોય ત્યારે મને નાચ પાડી દેતા હોય. કોઈ દી મને પૈસા હું કહું ને ત્યારે આપે જ નહીં. આ બાજુવાળા ભાભીને જો કે 8-9 હજાર એમને એના પાકીટમાં વાપરવા આપે છે એના વર. એના કેવા વર હારા આપે, કહેવાય એના તો. વરની ખેતી છે વાલી. અહીંયા ખેતી તો હું ખેતલું નથી નાનો. તો તમે ખેતી કરી લ્યો. તમે મને દેવો તો આ 5 મહિના તોય તમારે હવે આટલી મારી પાસે આટલી ખેતી તો છે નહીં વાલી. હું કે ખેતરમાં બળદ બની જાવ તો થાય તારા હાટું. સારું કાંઈ નહીં તો તમારું નહીં ને મારું નહીં. 3000 વધારે દેશો. એ શ્શ! આપી દઈશ, ચૂપ રે. ક્યારે આપશો? 7 તારીખે આપી દઈશ. અને તારું ગાંગરવાનું બંધ કરી દે. આ આજુબાજુ વાળા જોયે તો હું સાંભળે. ભગવાન હાય, તમને તો કટકી થઈ ગઈ.